આત્મીય મિત્રો, ભારતના એક સંન્યાસી કે જે ભારતનું ભ્રમણ કરે છે, માત્ર નાની ઉંમરમાં ભારતનું આખું ભ્રમણ કરે અને એમને ખબર પડે છે કે અમેરિકાની અંદર એક ધર્મ પરિષદ થવાની છે, એમાં ભાગ લેવો છે. તો એ ધર્મ પરિષદમાં ભાગ લેવા માટે કેટલા બધા સંઘર્ષ કરવા પડે. ત્યાં પહોંચવા માટે નાણાંની અછત, નાણાં ભેગા કરવા માટે પ્રયત્ન કરવો પડે. અને એક એવી પ્રતિભા પણ આપણો દેશ જેને ઓળખી ના શક્યો. મિત્રો, આપણા દેશમાં એક થોડો માઇનસ પોઈન્ટ કહેવો હોય તો કહી શકીએ કે આપણા દેશ છે ને એ આપણા દેશની અંદર રહેલી પ્રતિભાઓને ઓળખી નથી શકતો. એ પ્રતિભાઓમાં ઘણા બધા વ્યક્તિઓ આવી જાય છે, એના નામ આપણે પછી આપીએ. પણ આજે એવી એક પ્રતિભાની વાત કરવાના છે કે એને ખૂબ જ મુશ્કેલી પડે છે અને માંડ માંડ અમેરિકામાં પહોંચે છે અને ત્યાંની ધર્મ પરિષદમાં ભાગ લેવામાં પણ ખૂબ મુશ્કેલી પડે છે. ક્યારેક એમનું જીવન ચરિત્ર વાંચશો તો આપણને ખબર પડશે. પહેલું જ વાક્ય, મારા ભાઈઓ અને બહેનો, અમેરિકાના ભાઈઓ અને બહેનો, એક એવું આત્મીય સંબોધન એ આખા અમેરિકાની ધર્મ પરિષદ, શિકાગોમાં ભરાયેલી ધર્મ પરિષદની અંદર તાળીઓના ગડગડાટ થઈ જાય છે. મિત્રો, એ જે સ્વામી છે, એ જે સંન્યાસી છે, સ્વામી વિવેકાનંદ. મિત્રો, સ્વામી વિવેકાનંદે મોટામાં મોટું આપણું કામ કર્યું હોય તો વિશ્વના લેવલે અંગ્રેજોએ આપણા દેશની જે છબી હતી એ બિલકુલ ખરડી નાખી હતી, બિલકુલ તોડી મચોડી નાખી હતી. તો એ છબીને સુધારવાનું સૌથી પહેલું કામ કર્યું હોય તો સ્વામી વિવેકાનંદે કર્યું છે. મેં હમણાં વાત કરી કે આપણા દેશે છે ને, આપણા દેશની પ્રતિભાઓને છે ને સમજી નથી શક્યા. સ્વામી વિવેકાનંદ હોય કે શ્રી રવિન્દ્રનાથ ટાગોર હોય, શ્રી રામાનુજન વૈજ્ઞાનિક હોય કે પછી સુબ્રમણ્યમ ચંદ્રશેખર વૈજ્ઞાનિક હોય, ડૉક્ટર હરગોવિંદ ખુરાના હોય, આવા તમામે તમામ જે પ્રતિભાઓ છે એને સૌથી પહેલાં વિદેશના લોકોએ વખાણી, એમની પ્રશંસા કરી. પછી આપણને ખબર પડી કે આ તો અમારા દેશના મહાનુભાવો છે, મહાપુરુષ અમારા દેશના છે. મિત્રો, આ દેશની અંદર વર્ષો સુધી આ જે સંન્યાસી છે ફરતા રહ્યા, ભારત ભ્રમણ કરતા રહ્યા, એની પ્રતિભા ના ઓળખી શક્યા આ દેશના લોકો. એટલે જ હું એમને માઇનસ પોઈન્ટ કહું છું. 12મી જાન્યુઆરી અને 1863માં કલકત્તાની અંદર એમનો જન્મ થયો. આજે 4મી જુલાઈ એટલે એમની પુણ્યતિથિ છે. આજે આપણે પુણ્યતિથિ ઉજવીએ છીએ. 4 જુલાઈ 1902. માત્ર 39 વર્ષનું ટૂંકું જીવન અને આખા વિશ્વમાં પોતાના નામનો ડંકો વગાડી દીધો. બાળપણથી જ એવા પ્રતિભાશાળી, બુદ્ધિશાળી, ચપળ, સંગીતમાં આગળ, રમતમાં આગળ, જિજ્ઞાસુ, તાર્કિક અભિગમવાળા, ધાર્મિક આધ્યાત્મિક એમાં રસ ખરો, પણ એમાં તાર્કિક અભિગમ આવે. જ્યારે પણ કોઈની આગળ જાય તો તમે ભગવાનને જોયા છે? પહેલો જ પ્રશ્ન એમનો એવો હોય, તમે ભગવાનને જોયા છે? એમના જે પ્રશ્નો છે એના જવાબ ઘણા નહોતા આપી શકતા. અને આ જે છે નરેન, પિતા છે વિશ્વનાથ દત્ત, એ હાઈકોર્ટની અંદર મોટા વકીલ હતા અને માતા ભુવનેશ્વરી દેવી એ ધાર્મિકનો શ્રદ્ધાળુ હતા. તો આપણે વાત કરતા હતા નરેન્દ્રનાથ દત્તની. તો આ નરેન પછી એમનું નામ સ્વામી વિવેકાનંદ બન્યું. જ્યારે રામકૃષ્ણ પરમહંસના સંપર્કમાં આવે છે,
એટલે પહેલો જ પ્રશ્ન પૂછે, તમે ભગવાનને જોયા છે? ત્યારે રામકૃષ્ણ પરમહંસ કહે છે કે હું તને જોઉં છું ને એના કરતા સ્પષ્ટ રીતે મેં ભગવાનને જોયા છે. સ્વામી વિવેકાનંદ જે કંઈ મનના તમામ પ્રશ્નો હતા એનું સોલ્યુશન રામકૃષ્ણ પરમહંસે આપ્યું અને એમની સાથે જોડાયા. એમને પોતાના ગુરુ માન્યા, પોતે શિષ્ય બન્યા અને પછી સંન્યાસી બન્યા. મિત્રો, રામકૃષ્ણ પરમહંસના સાનિધ્યમાં રહી અને પછી રામકૃષ્ણ મિશનની સ્થાપના પણ કરી. આજ પણ રામકૃષ્ણ મિશન છે એ આરોગ્યની વાત હોય, કોઈ જગ્યાએ રાહતની વાત હોય કે શિક્ષણની વાત હોય, ત્યાં અગ્રેસર રીતે કામ કરે છે. સ્વામી વિવેકાનંદની જે વાત કરીએ ને તો એટલી પ્રતિભા, એટલી બુદ્ધિશાળી યાદશક્તિ, પહેલી સૌથી મોટી એમની એક ગુણ કહેવાય કે યાદશક્તિ જબરજસ્ત હતી. કોઈ પણ પુસ્તકો હોય એ પોતે આખે આખું વાંચી જાય પછી આખે આખું યાદ રહે. કયા પાના ઉપર કઈ વાત લખી એમને ખબર હોય. એમણે ભારતીય દર્શન શાસ્ત્રનો અભ્યાસ કર્યો, સાથે સાથે પશ્ચિમના દર્શન શાસ્ત્રોનો, ફિલોસોફીમાં ખૂબ ઊંડો અભ્યાસ કર્યો હતો. વિજ્ઞાનના અને ગણિતના પણ પોતે પારંગત હતા. એમણે તમામે તમામ જે અભ્યાસ કરવાનો તમામ અભ્યાસ કરી નાખ્યો. એમની પાસે એટલું પ્રખર જ્ઞાન હતું કે એમની પાસે કોઈ તર્ક કરવામાં પહોંચી ના વળે. મિત્રો, શિકાગોની ધર્મ પરિષદ પછી એમની નામના એટલી વધી ગઈ કે એમના ત્યાં એટલા બધા પ્રવચનો ગોઠવાવા લાગ્યા કે રોજના 7-7, 8-8 કલાક પ્રવચન ચાલે. શરૂઆતમાં તો એમનું ભોજન પણ, જ્યારે ભારતમાં હતા ત્યારે ભોજન પણ મળતું નહોતું એમ કહેતો એ ચાલે, પણ જ્યારે પ્રતિભા વધી ત્યારે પણ એટલું જ બહુ કામ રહ્યું. એમણે ભારતની જે છબી હતી ને, પહેલા ભારતને એવું કહેવાય કે આ તો મદારીનો દેશ છે, આ તો અંધશ્રદ્ધાવાળો દેશ છે, એ બધી જ છબીને ભૂસી નાખી અને ભારત છે એ ધાર્મિક અને આધ્યાત્મિક લેવલે વિશ્વગુરુ છે અને એ વાત એમણે સ્પષ્ટ કરી નાખી. આખી દુનિયાને ખબર પડે, આખી દુનિયાની નજર એમણે બદલી નાખી. માત્ર 39 વર્ષ જીવ્યા અને ચારિત્ર નિર્માણની વાત કરીએ તો જે એમણે જે નારી સન્માનનું એક ઉદાહરણ તમને કહી દઉં કે નારી સન્માનની વાત આવે તો એકવાર અમેરિકામાં એક ત્યાંના વિદેશી મહિલાએ કીધું કે હું તમારી સાથે લગ્ન કરવા માંગુ છું. તો આપણે સ્વામી વિવેકાનંદ કીધું, તમે કેમ મારી સાથે લગ્ન કરવા માંગો છો? વાહ, શા માટે? તો કે તમારી સાથે હું લગ્ન કરીશ ને તો તમારા જેવો હું પુત્રને પ્રાપ્ત કરીશ. ત્યારે સ્વામી વિવેકાનંદ એવું કહે છે કે આજથી તમે મારા માતા ને હું તમારો પુત્ર, તમારે આટલી બધી મારા બ્રહ્મચર્ય ને મારે તોડવું નહીં પડે અને તમારે લગ્ન પણ જરૂર નહીં પડે. એ પહેલા તમે મારી માતા બની જાઓ, હું તમારો પુત્ર બની જાઉં, તમને પુત્ર મળી જ ગયો. એટલે આટલું ચારિત્ર નિર્માણ. મિત્રો, એક દિવસ એવું બન્યું કે એકવાર વાંદરાઓનું જે ટોળું હતું એમને પાછળ પડ્યું. ત્યારે થોડાક ડરી ગયા. ત્યારે એક વૃદ્ધ સંન્યાસી કીધું કે ઊભો રે ભાઈ, સંન્યાસી ઊભા રહો, સામનો કરો. એટલે એ વૃદ્ધ સંન્યાસીનું માન્યું અને તરત સામનો કર્યો. વાંદરાઓ તરત એમની જે એકાગ્ર નજરના કારણે પાછા હટી ગયા. એટલે એમણે એ પ્રસંગ ઉપરથી આપણને એવું સમજાવે છે, જ્યારે કોઈ પણ મુશ્કેલી આવે, કોઈ પણ તકલીફ આવે ત્યારે ડરવાનું નહીં, ભાગવાનું નહીં, એનો ડટકર સામનો કરવાનો. એને બરાબર સામનો કરશું તો તમામ કોઈ પણ પ્રકારની મુશ્કેલી હશે દૂર થઈ જશે. યુવાને માટે તો એવું કહેતા કે તમારું શરીર ખડતલ બનાવો જબરજસ્ત રમત દ્વારા. એવું કહેતા કે ગીતા નહીં વાંચો તો ચાલશે, પણ જો ફૂટબોલ તમે રમશો ને તો ફૂટબોલ એ છે ને તમારા સ્વર્ગથી નજીક લઈ જશે. એટલે ગીતા નહીં વાંચવાની એવું નહીં, પણ એ રમતને પ્રાધાન્ય આપ્યું. શરીરમાં પોતે પણ સુડોળ શરીરવાળા હતા, તંદુરસ્ત શરીરવાળા હતા. પણ મિત્રો, એવું કહેવાય કે માત્ર 39 વર્ષની ઉંમરે એમણે આ દેશ છોડી નાખ્યો. હવે આપણને એવું થાય કે એવું કેમ બને? તો નાની ઉંમરે કોઈ સંન્યાસી હોય, સંતો મૃત્યુ પામે, એને આપણે બહુ એમને ઊંચા સાબિત કરીએ
એ પણ ના હોવું જોઈએ. અને જે મોટી ઉંમરે જે મૃત્યુ પામે સંતો, એના વિશે પણ કોઈ કોમેન્ટ ના જોઈએ. હવે સ્વામી વિવેકાનંદ હોય તો 39 વર્ષ, શંકરાચાર્ય છે એ 32 વર્ષ, સંત જ્ઞાનેશ્વર છે એ 21 વર્ષ, અને બીજો પક્ષ એવો છે કે ભગવાન બુદ્ધ છે 80 વર્ષ, મહાવીર સ્વામી છે 72 વર્ષ, 78 વર્ષ આપણા મહાત્મા ગાંધી, પરમ પૂજ્ય પાંડુ શાસ્ત્રી પણ 82 વર્ષ, હાલ સચ્ચિદાનંદ સ્વામી જીવી રહ્યા છે 94 વર્ષ, મોરારી બાપુ છે એ 79 વર્ષ. આવા જે મહાપુરુષ એ મોટી ઉંમરે પણ ઘણા બધા કામ કર્યા છે. એટલે નાની ઉંમરે મૃત્યુ પામવું એને શ્રેષ્ઠ સાબિત કરવાની ઘણા લોકો કોશિશ કરતા હોય છે. મિત્રો, આ જે શરીર મળ્યું છે ને એની અંદર એક મોટો જે અસર કરનારું, ઇફેક્ટ કરનારું પરિબળ હોય તો આનુવંશિક વસ્તુ છે. આનુવંશિક લક્ષણના કારણે આપણને શરીરમાં નબળાઈ આવી શકે. પછી તમે શરીરને સાચવો નહીં, એને યોગ અને કસરત દ્વારા સુદૃઢ ન બનાવો તો પણ શરીર તમારું સારું ના રહી શકે. એને યોગ્ય સમયે ઊંઘ આરામ ના આપો તો પણ તમારું શરીર સારું ના રહી શકે. અને એટલે અહીંયા આપણે સ્વામી વિવેકાનંદ કેસમાં એવું બન્યું કે એમને આનુવંશિક વારસો ડાયાબિટીસ, એમના પિતાશ્રીને ડાયાબિટીસ હતો, એમને ડાયાબિટીસ થયો હતો. હાલમાં જેટલી સુવિધાઓ છે, ઇન્સ્યુલિનની બધી, એ બધી સુવિધાઓ નહોતી. જે ડાયાબિટીસ છે એમને ખૂબ જ ખતરનાક સાબિત થયો. સાથે સાથે એમને કિડનીની પણ બીમારી હતી, હૃદય રોગની પણ બીમારી હતી, લીવરની પણ બીમારી હતી, હૃદયની પણ બીમારી હતી. આવી ઘણી બધી એમને તકલીફો હતી. વધતા એમણે પોતાના શરીરનું ધ્યાન ના રાખ્યું એમ કંઈ પણ ચાલે, કે દેશના માટે પોતાના વિચારો પહોંચાડવા માટે ખૂબ જ દોડાદોડી કરી. ભારતમાં હતા શિકાગો પહેલા પણ ખૂબ જ ભારત ભ્રમણ ચાલતા કરેલું છે, અને પછી પણ ખૂબ જ મહેનત કરી છે. 8-8 કલાકના પ્રવચનો હોય, ખાવા પીવામાં ધ્યાન ના રાખે તો ત્યારે એવું બની શકે કે આવા બધા પરિબળોના કારણે શરીર નબળું પડી જાય. અનિદ્રાનો પણ તે ભોગ બન્યા હતા કે એટલી બધી તકલીફોના કારણે અને એમણે 39 વર્ષે, એટલે કે આજે 4 જુલાઈ 1902 એ પોતે ભગવાનના ધામમાં પહોંચી જાય છે. પણ વધુ લાંબુ જીવવું એ શ્રેષ્ઠ છે એવું ના કહી શકાય. જ્યાં જેટલું જીવો છો એની અંદર શ્રેષ્ઠ કામ કરી જઈએ એને એ જ વસ્તુ શ્રેષ્ઠ કહેવાય. તો ઓછું જીવીને પણ શ્રેષ્ઠ કામ કરી બતાવ્યું. તો મિત્રો, આ રીતે આપણે કોઈને આ રીતે જજ ના કરી શકીએ. સ્વામી વિવેકાનંદનું કાર્ય છે એને તો જેટલું મૂલવીએ ને એટલું ઓછું છે. કે એમણે એના પછીના આજના યુવાનો એમના વિચારોને જાણીને એ પછી જેટલા બી મહાપુરુષ થયા, એ ગાંધીજી હોય કે એના પછીના ચંદ્રશેખર આઝાદ હોય કે શહીદ ભગતસિંહ હોય કે સરદાર પટેલ હોય, બધા જ એના વિચારથી પ્રભાવિત થયા હતા. અને દેશ માટે કંઈક કરવાની તમન્ના, પોતાના દેશ માટે તૈયાર થવાની તમન્ના એ આ મહાપુરુષે આપણને શીખવીને ગયા છે. એટલે એમણે ટૂંકા સમયગાળામાં આ દેશને ખૂબ પ્રદાન કર્યું છે. એટલે સ્વામી વિવેકાનંદને કદી ભૂલી ના શકાય. આ દેશની જે વિરાસત છે, આ દેશનો વારસો છે, આ દેશની જે સાંસ્કૃતિક ધરોહર છે, આ દેશની જે સાંસ્કૃતિક પરંપરા છે, આ દેશનું આધ્યાત્મ છે, આ દેશની જે ધાર્મિકતા છે, એને બરાબર સમજી જાણ્યા હતા. એમના પ્રવચનો વાંચી અને ગમે તેવો નબળો માણસ હોય એની અંદર પણ જોશ આવી જાય એવું એમનું કામ હતું. એવી તેજસ્વીતા હતી, એવી એમનામાં તાકાત હતી. તો મિત્રો, આજે એમની પુણ્યતિથિ છે ને યાદ કરીએ. એમનો જે જન્મદિવસ છે ને એ રાષ્ટ્રીય યુવા દિવસ તરીકે ઓળખાય છે. અને એમની જે પુણ્યતિથિ છે આજે એમને યાદ કરીએ, એમના કાર્યને યાદ કરીએ અને એવો સંકલ્પ કરીએ
કે ભાઈ એમના જીવનમાંથી થોડું થોડું વાંચન કરવાનું રાખીએ. એમણે કઈ રીતે કેટલા સંઘર્ષો જીવનમાં આવ્યા હતા છતાં પણ ડગ્યા નહોતા. આર્થિક પરિસ્થિતિ ખરાબ હતી પહેલા તો, અને પછી શારીરિક તકલીફ હોવા છતાં પણ સમયનું ધ્યાન રાખ્યા વિના અને દેશના માટે એમ કહેવાય ને કે બલિદાન આપ્યું એમ કહીએ ને તો એ ચાલે, પોતાનું જીવન નૌછાવર કરી નાખ્યું છે. તો આવા મહાન સંન્યાસી અને મારા આદર્શ પુરુષ, મારા 6 આદર્શ પુરુષ છે, એમાં સ્વામી વિવેકાનંદનો પણ સમાવેશ થાય છે. તો આજે મારા આદર્શ પુરુષ ગુરુતુલ્ય એવા સ્વામી વિવેકાનંદને સતોષ વંદન કરું છું. જય હિન્દ, જય ભારત, જય આઈએજી, જય ભગવાન, જય પરમાત્મા.